છોકરો માં બેસી કે ઘરમાં શું કરે સાંજ ન શીખર ઘરમાં હું કરતો તો ઘરમાં હું તો ખા બેઠી હતી હાલ ખાઈને બહાર આવી કેટલું ખાય આ કેટલું શરીર થયું તો ઓછું ખા ઓછું ખા તમારું કોઈ પાતરું છે હળી જેવું તમારે નહીં વધ્યું એટલું તો શરીર છે માપનું તો ત્યાંમાં માતા નહીં તારું શરીર શું છે કેટલું શરીર છે હર્યું અમારું આ પેલું બાજરીનો વટાવાની છે તે મજૂરોનું શું કરશો હવે ના તમે જો ને મજૂર કરતા ડોશી કંટાળો આવે તડકા કોણ જાય લ્યો ઘરની બાજરી વાટવામાં એ તડકો આ તો મજૂરો તો શું આવે કંકોડા છોકરા આયાજી બેટા કશું તો જોર આવે છે તે ના તો તું જા મજૂરો કરતો હોય ને હેજી આપણે બાજરી વટાઈ દઈએ બાજી મુની વાટો મારા લગનમાં જવાનું છે બાપા કોના કોના પેમલાના હવે પેમલો તો પૈણશે પૈણવું તારે વગર કઈ નહીં પૈણે એવું તો બનશે નહીં પણ મને કે પાણ પાણ જ હું પાણ રહેજે આ બાજરી નું તારે મારે શું કરવાનું બાપ તો બેટો બે બે ના પાડે બાપા લગનમાં જવા દે હું જઉં છું ફોન હા હા પાછો ને બેટા હો જા શાંતિ જજે જવા દે મજા દે તો આ બાજરી નું કોણ એ કરશે હા મજૂર પાન કરાઈ ગઈ પણ મજૂર લેવા જો તાણે થાય કે ઘેર બેઠા બેઠા મજૂર ના આવે કોલા તમે બાજરી વાઢવાની તો બાજરી દઈએ એમ પણ ડોશી હસતા બોલ શાંતિથી થા આમાં ઠંડા પોળમાં વાત હું જઉં છું ગામમાં તે ઓટો મારતા હોઉં તમે તો જઈ રહ્યા મારે જ કોક કરવું પડશે ગામમાં ઓટો મારીને હું કહું અને તારા ઉતાવળ તો સત્ય અને શરીરે ઓછું થાય એટલી કોર ચોકન જતી આવ હા શરીરના પાછા પડ્યા હોય ને કમ ગળદો મેલે તો બરહા હોટ થઈ જાઓ બસ હવે તાણ હું વળી ઓહો કેટલો પાવર છે પાછો એક ખાવાનું ના પડે તો ખાવાનો ભૂસી તો ઊણી રહેતી જ નહીં ખા 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 કેટલું ખાય છે આ ડોશી એસી કે ઘરમાં શું કરે છે ડોશે લેતા હું મજૂર મળે તો લઈને આવું તાણ હા તે જો હેડ હવે બેહી રહ્યા વગર સારું હે ડોહો જો એ ટાટા ટાટા કશું કરશે નહીં મને મારે જ કોક કરવું પડશે હવે લાય ફોન સાથે ના તો છોડીને જ બોલાવી લઉં થઈ જાય વારી બધું રિંગ વાગ લે બાબા જલ્દી પકડો તું એ કરિયા જોતી હો ગિલા હવે એક દારો આવે છે ને એક દારો નહીં આવતા હું કરું બાપા પણ મોઢું જોઈને લાયા તીવાનું હું જોઈ તો હજી તો કોમર્સ એટલા લાયા તું જોતો ખરો 2 મહિના ત્યાં હજી અભરે લેવર હોવા આવી છે પણ હું કરો બાપા એ જતા રહે તો હું એવું કરું હવે હું કીધું તું લે પેલા માણસો વ્યવસ્થિત છે તે ના માન્યું કે ના મારા ભાઈ બંધ છે તો બાપા એના પૈસા ઓછા કહેતા એટલે મૂકું તું પીવન બોલાવીએ આપણે પૈસા ના આપો છો જોવા ના આવે છે કોમ ઝડપી આ 100 માં હોવા છે જોતો નહીં એ તો કરશે તો ફરીથી ફોન કરજો એટલે આવી જાય આઈટી મૂકીને આપણે આ તો અઠવાડિયા પાછો વરસાદ છે બોલે છે પાછો વરસાદ હશે શું કરે તું અલે બે પકડો જલ્દી ફટાફટ હું બે પકડ તું ફોન કરજે ને લે બાબા પકડો એટલે કાલ આવે તું વગારે રાગ રાગાલ તમે કરજો કે મારે નહીં ચાર્જિંગ નહીં ફોનમાં હમો ભાઈ બંધ તારું છે લે બાબા પકડો અહીં મોની મોત આ કુછ ઘાટા મને લાગે ચોમા ઉએ જતું રહે ધાબુ નહીં ભરાય તો ભરાશે અને પૈસા તો પેલા લઈ ગયો છે તમે ફોન વાગો બાપા ફોન કોણ આવ્યો હવે વેવણનો ફોન તારો બંધ છે કુ ફોન મારો પર આવ્યો કોનો છે વેવણનો છે હા બોલો વેવણ મજામાં બસ મજામાં ઘરનું કામકાજ ચાલે છે તે ચમ તમે ફોન પર જમીનો ફોન જમ નહીં લાગતો હા એનો ફોન ચાર્જિંગ માં મેલ્યો છે બંધ છે તે અને આવજો મારે છોડીને ફોન આલો ને ગંગુન કંગુ તો હાલ આરામ ઉપર છે ચમ હું તી સાથે આરામ હતા દોરા દાડે એને કાલ લેબરો પર મોકલી તે પગ લપસી જો ફ્રેક્ચર જેવું થઈ ગયું છે હું ક્યાં છે ભોય પરી ભાઈ મેં કીધું નેચાથી પાડજે તે વારી ઉપર ચરી જાય ભોય હા તે તમે કીધું ના મને આવું હાખ્યા કા કહેવાય ના તો હું ખબર કાઢી જોત તે વારી આ છોડીને આવું થાય છે તો તય કહેતા નહીં સોનું રાખો આ તમને ફોન કરવાનો જ હતો ને તમારો ફોન આવ્યો હું કીધું હવે ફોન કરવાના હતા ત્યાં તો રાહુનો ફોન આવ્યો હું કીધું હેલો ભાઈ તમે કહેતા નહીં છોડીને વાગી બેઠી છે તે હું કરો છો મમ્મીજી મજામાં મજામાં છે તમે એમ કહેજો છોડીને વાગી તે તમારે સમાચાર ના લો પડે પણ એને ના પાડી હતી કે મમ્મી કોઈ કેવું નહીં એટલે હું ના કોઈ ફોન કર્યો એ તો ના પાડે વાપરો હું કહું તાને હવે મારે તો કોમ અટકી પડી હવે શું કરવાનું શું હું કોમ અટકી પડી છે મારે બાજરી વઢાઈ છે મેં છોડી ટાઈપે આવો તો મારે એક દાડા બાજરી વઢાઈ જાય પણ હવે
છોડીને આવતી છે તો એમાં શું કરવાનું? પણ મારી વાતો બ્રો મને આ જો કે ઘરનું કામકાજ લીધું છે અને બાપો બે જણા અમે એ જ કરતા હતા કામકાજ અને તમારી સોરી તો ઘેર આરામ કરે છે એટલે અમે આલસી જ ના આવીએ કે કયો એ તો હવે હું તો કહું ના તો તમે બાપનો બેટો એક દાડો કાઢો ટાઈમ હા. અને આવો વેવાઈને બે. હાલ 2 મિનિટ ચાલો આપજો હું પૂછું બાપા શું કીધું કિસી ક બાજરી વાટવા આવજો અમારી આપો છો નવરે છે આ જો કાચી આ કોમ કાચવામાં હું આવ્યું એક કોંગો બાપા જીએ યરો કે 2 દાડા હા તો જીએ પછી એને તો હાલ ડોક્ટર ને ના પાડી હા છે તો હું કહી દઉં હલો હા તમારી સોરી નહીં અમે બાપુ બે જણા આવીએ છીએ હા તે આવો આવવું જ પડશે ગચમ કે અમે તમારું કામ ઘણું કાઢ્યાલી ડોહા હા બે હોય. સાચી વાત છે મમ્મીજી કશો હતો ને અમે અમે આવીએ છીએ હો. હારે આવતા આવતા કઈ રસ ને રોટલી બનાવે. હા તો થોડી ઈંટો નાખવાની છે નખી દી હો હા વહેલા આવજો પાછ છોડીને કેજો શાંતિથી ખાઈને આરામ કરો કોમ ના કરાવતા. એ હા હા હો બધું હારે. બાબા લો ફટાફટ ઈંટો નાખી દઈએ પછી આપણે જીઓ વેવણને બોલા હજી તેમ ઠીક જવું તો હા તો જવું તો પડશે જ કે તાન. કે ના આયા એવું થાય પાછું હાલો લે હું ઈંટો આપું ફટાફટ લઈ લો ના એટલે હાલ લે હેર મેકીન પછી ને કરે વેરા છે તાર કે પછી આતારીએ અજવારા દ્વારા એ તો પણ 2 દાડા રહેવાનું કહેતો હતો હા 2 દાડા રહેવાનું કહેતો હતો એ તો 2 દાડા થાય બેટા આપણે જો ટાઈમ છે રહેવાનો હાલ તો હા જીએ તો ખરા હાલ ના હોય તો એટલી રહેવા દે પાછો ભાઈ જગ્યા નહીં પાછી નંગ લે આપણે ને કરીએ હા હો એ છોકરા હેડ કે હેડ હવે હાલ બાપા આમ પેલું હુસલું લેતો હોય ફટાફટ લેતો આપડે પેલું એ ફોણો રોવાન છે હમણાં હાલ ભરી લેતો હવે ખટકો રાખ ફરી થાક્યો પણ સોય મજૂરત ના મળ્યો આ પેલા સગન નાઈ ગયા ને પેલા મંગળદાસ બધા જાય અરે લાખાભાઈ ઓ લે બાપા આવો તો ઓ મને છોકરા ઓ મને હવે ટોકન ના મઈ દે લાખાભાઈ અમારે શાંતિ છે હું શાંતિ છે જો કારે કોમ કરે જી શું કરે તો કામ તો કરવું પડે કે ભાઈ બાપા મૂકી દઉં જો જી યાર અરે ભાઈ આખા ગામમાં ગામ ગોડું કર્યું સોય મજૂર ના મળી શું કરે કેજો હું વાત આ બાજરી વાટી છે આ ડોશી ઘેર કંટાળો લાય કે જતા નહીં મજૂર કરતા નહીં તે હું આ ગામમાં મજૂર કરવા હેડ્યો તો તે ગામમાં કોઈ મજૂરી કરવા માંગતું જ નહીં પણ ભાઈ ગરમી પડે તો કોણ મજૂરી આવે અરે લાખાભાઈ પણ ઠંડા સોય મેં કીધું કે હોદનાર આવજો પણ હોદનારે ના પાડું છું કે 320 મૂકો 400 લેજો પણ ના પાડું છું કરું હું ના પાડી કોઈ ના પાડે છે કે મજૂરી કરવા માંગતા જ નહીં કે આ પેલા મંગળદાસ ની જ મંગળદાસ શું કહેતા હતા કે અમારે મજૂરી કોઈ ઘરનું કોઈ કરતું જ નહીં પછી કતારે કોઈ મજૂરી જ કરવા માંગતો નહીં હવે કરો ટ્રેક્ટરોમાં આવી ગયો ને કે કપા મંડી ડાયરેક્ટ એટલે છે ને મજૂર ઓછો થઈ ગયો ઓટોમેટિક મજૂર ઓછો થઈ ગયો અને મને તો હવે પગો થતું નહીં આ ડોશી કહે છે તમે કરો અરે ભાઈ મને નહીં થતું મારી જ વખત ઓછીને બે આવે મારી ડોશી ખાઈ ખાઈ બેસી રહી છે પણ એ નહીં કરતી ને મારે ને આ છોકરો છે એ આ ફરતેલ છે જો તે ફર કરે છે આજે કે લગ્નમાં જવું છે હવે મારે શું એકના એક છોકરા ના કહેવાય હવે લગ્નમાં જવાનું હોય બધાય જવાનું હોય પણ ધંધો કરવો પડે અમારા હારે રહ્યું કોમ જાય કોમથી આવીને બેહોનું એ કરે કશું કહેવું નહીં. અરે લાખાભાઈ હા શું કહેતો હતો હા તમારો છોકરો નવરો છે છોકરું તો નહીં નરું કોમ જાય છે નરો છોકરા ના બાપા મારા કોમ એવું કહેતો હતો મારે ઘેર બાજરી વાટવા આવે તો હું એને દોંજી આલ્યો હવે જો બાજરી વાટવા મોકલા કા આવે કારણ કે અમે તો કોમો પોકી નહીં વરતા અમારા ઘરના કોમમાં પણ લાખાભાઈ 300 હું 400 આલ્યો અને એવો તો બાજરી આલ્યો કઢાવેલો બાજરી આલ્યો અને એ જાતે કોમ રાખે જ આવતો હોય 300 રૂપિયામાં અને એ મજૂરી જાય એવો જ નહીં પેલો તો પણ પૂછો તો ખરા છોકરો આવે તો છોકરા બાજરી વાટવા કીતાર જવું છે કે જે બાપા મારા મજૂરી જરૂર છે બાકી વાળો હું બેટા આયકા મજૂર નહીં મળતો ના બા મારા કોમ સાઈડ ચાલુ છે ના હવે કહું છું કરો તમારા છોકરાને જાત્રાઓ કરવા મોકલવી છે ને બીજો છોકરાને કે બાજરો વાટવા છે તે હું કહેતો હતો લાખાભાઈ મૂકી દઉં? તમે આવશો હું તો ના હું મારા ઘરનું જ પોકી નહીં વરતો કહું છું જ કરો તમારી ડોશી આવશે કોઈ આવે એવું નહીં તમે જો અને વાટવાનું ચાલુ કરો ને આવા દખો ને તો કોઈ બાજરો વઢાવવાનો નહીં તમારે ના કોઈ કોમમાં જ નહીં આવતા કોઈ કોમમાં આવો છો તમારો કોમ પડી મેલીને તમારી કોમમાં પેલા આવીને મંગળદાસ ની જોઈએ એ ના પાડે લાખો ભાઈ હવે જીગર જાન ભાઈ બંધ તો ના પાડી દીધા ભાઈબંધ કશો વાંધો નહીં ના બોય તો બાપા કોણ મૂકી દઉં આ જો રી સરાઈ જો ને ના પાડી મો તો હવે આપણે ઘરનું કોમ મેલીને ચો જવાનું કે ના જવાનું છોકરા? આપણો તું વણ છોકરા કે લગનમાં જતો અને મને કીધું તું કોમી જાય હવે જવાતું હોય એ રીતના અમે કીધું બેહોન હો મૂકી દે અને અરે બેન સરાઈ આવશે શીખા મહેમાન ચાણે આવશે આવે તો ફટફટ વાટવા મોકલું અને આ ડોહો તો શીખા મજૂર કરવા ગયા અરે આવ જમી આવ રે ભાઈ ખાટલો લાવજો સાઈડમાં કરો બાઈક સાઈડમાં
બે પાણી બાણી પીઓ પછી ના એ ખાઈ ના હોય હેડીએ ખબર આગો કરો પડશો ખાડા તો જતો રહ્યો. એ છે કે ગોમમાં છે આવો હમણાં ના પાણી લાવ બાપા તો છે ગોમમાં જે આવશે કારું એ કાળું એ લગનમાં જેવો પણ હું કહું છોડીને મારે કેવું છે સારું છે બસ તમે મૂકીને આવ્યો આમ ખાવા પીવાનું હળખું કરીને આવ્યા છો ને કમ્પ્લીટ હાલીને જ આવ્યા છે હમ. હમણાં મહિનો આરામ કરવાનો છે એટલે હા હા તો પણ તમારે કેવું તો જોઈએ ને જમૈયા પણ એને ના પાડતા હતા તમારે સોરી કે નહીં કે મમ્મી ફોન નહીં કરો બરોબર છે વેવાઈ તો ના આવે તો તાર ખાવા કાઢી દઉં છું હા તે તૈયાર કાઢો બરાબર બાપા ના આપવાના કે ભાઈ અંગાથી થઈ જાય વેવાઈ આવે છે હા વેવાઈ આવો આવો તમે બાપા સારા આવ્યો તમે હા લા આવીને વાર બે એટલી વાર તો કોઈ ખબર ને અચાનક આવ્યા તમે અચાનક આતા આબુ પડે એવાને કીધું તે લાવજો હા? તાને. કોણ આવ્યા જીવાનો અબડે ક શું છે આજે બાપા તમે આ ગામમાં મજૂર કરવા જતો શું કરે હું કરી દો એ કંટાળ્યો ગામમાં કોઈ મજૂરી કરવા માંગતું જ મને નહીં ખબર હતી કે તમે કોઈ કશું કોઈ બોલે એટલે મેં વેવાઈને ને જમાઈને બોલાવી લીધા એવું કરે તાણ એ ભાઈ એક એટલા માટે બોલે હું વાહ હારું છે. તારી બુદ્ધિ હારી છે ભાઈ પેલા તો જમાઈને વેવાઈ આવી હતી તું કોઈ પણ બુદ્ધિ હારી છે તારી એ તો હોય લે હેડે તાર હાથ ધોવડાવ લોટાઈ હું કાઢું ખાવા લે, તે હવે ખાઈ આ રોધી ના આવી ની કાન ચાંદુ રોટલી કરી નાખી રસ મંગાય તો એવું હે ખાઈને પછી જીએ તાર હા રોટલે આ બધો લે તો ભાઈ હાલો યો ખાઈ મલાજો મળી તો ડોશી બનાવી દીધું ખાઈ લીધું તો હા હા કહું તારે મહેમાનને બેહાડ હું હાલે જ આ વાહણ બેલીને આવું પછી રાખીને હેડીએ હારું ડોશી એમ તો મારે ખટપટ વાળી છે પૂરીઓને પૂરી એકદમ મસ્ત બનાવી છે હો અહીં તો મને બહુ ગમમાં જઈને આવતા હતા બધું તમને મને ખબર ના પડી હોતી. જમાઈ ખાઈને નહીં હજુ ખાતા હતા હું. હેડે હેડે ફટફટ આવો. ખાઈ લેશું ઉભા રહેશે હા. કહું ડોહા હું વાંખી દઉં ઘર હા હા તમે હેડો તમે હેડ દે હા તો કશું વાંધો નહીં અમે હેડવાન કરીએ તારે હા હેડો બાપ દાગીના ને બાગીના બધું પડ્યું વાંખીને જવું પડે અત્યારે શેવાળું ઘર છે કોક કોક વાપરો તો હેડો હું આ વાંખું હા તમે હેડ દેડો તો દાંતેરાના લઈ લેજો એ તો રોશી લઈને આવશે તો આપણને એકરે તો આવશે હા હજુ તમે બાઈક લઈને જઈએ ના ના હેડતા આવ્યું હોય પાછું જ થયું દોરો કોને લીધો માંથી તે પોનેરે દોરો મેં મેલે તો વડોશી તું મેં કે હ મને શું ખબર અમે તો ખાઈ હું અમન હું ખબર ઘરના ને ખબર હોય તાર કોને ખબર હે અને દોરો જો જે માર હોનાનો હાલ મે હજુ તો દોરો હવારે તો જોયો છે હું થયું હવે? વડોશી અમને ખબર જ નહીં કોથી બાબા જમે તમે નહીં લીધો દોરો તમને કહી દઉં જે હોય ને હાજે હાજુ કહી દેજો દોરો હા માર હોના દોરો તો જ નહીં લીધો ને ભાઈ બે હોય તમારા માં દોરો એવાને શરમ જેવું શાક નહીં તમારે થોડું એ બાપા ઉકી છે જો ભરજો કોઈ ચોર લાગે છે મેં તમાર ભાઈ આ તો દાગીના જોઈને હવ ચોર બની જાય અલે અમે તો તો જોઈ લ્યો. સુધરેલો માણસ હોય બોલ ભાઈ વાટવા બોલાયા છે ને તું આવું કીધું પણ તાર દોહો દોરો જાય તો એમ કેજો હાલ જમાઈને ઘરમાંથી બહાર કાઢ્યા છે મી તો ખા દે રે એટલો તે કોણ બેઠા હતા તો ચમ દાગીના ના લેતા હે? આ તો લે જોઈ લે શું કીધામો બાપા શું કીધું જો ભરજો તો મારો દોરો છો જો ડોહા મારો હાલ ને હાલ દોરો છો કહી દઉં તમને મને બીજા કોઈના પર વિશ્વાસ મને વહેમ જ છે દોરો તમને ખબર તમે શોખ મેં લેવા તમારે આરોપ મારું પર નાખો છો તમે હવે ઈ પોણિયાર તો મેલે પોણિયાર થી જાય તો દોરાન હુકા હું કહું છું શું કહું, ઘરમાં પેલો કબાટ ઉપર ઝોકો છે મેલ્યો હોય તો તમે જો કાઢો મૂકી દીધો છે આ જમાઈ એટલી દો દોરો આ હું પૂછું છું. તું ચિંતા ના ઓજી માં. જમે તમે બેટા? લઈ લીધું ઓયાજી હું છે તા લેતો છે હું તો ખા બેહી રહ્યો તો જમી થાય જમાઈ તો આય તો પૂછ્યા કે દોરો પૂછ્યું પણ માં પૂછ્યા કે દોરો દોરો તો પહેરીને તો જતો સાડા, તારો આ છોકરાને નહીં લેવો. પૂછ્યું પણ પહેરીને જતો રહ્યો પૂછ્યું પૂછું તો હતો આ દોરો પહેરીને જતો રહ્યો. ઘરમાં મારા જેવો એ થઈ આ દોરાથી અખંડાય. લગનમાં જાય છે યારે. પડ્યો તો હું કહું લગમાં પહેરી દો દોરો પણ કીધા તાર માને કીધા કે કેવીન કઈ હમણાં આ જમાઈને હું જેટલો મોટો આરોપ નાખી દો મોથા ઉપર પણ કીધું ના તો લગનમાં જઉં છું તે પહેરી તે દો લગનમાં જમાઈ હમણાં જમાઈ આ એ કરે. સમય ઉપર તારી માઈ આ દોરો પાપા ભૂલ થઈ દેવા હું એ ભાઈ અમારે તો આવા દોરામ બોરા ઘણું છે ને અમારે તો કોઈ નવાઈ નહીં આ દોરામ તો મારા ઉપર આરોપ નક્કી ચોરીનો જમાઈ ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ જાય હું હું થઈ જાય તમારી વિવાહની ભૂલ થઈ જાય એ તો એમને ભૂલ થઈ જાય નહીં ડો અમારે પાપા કેવો કહી દો તમારે ચોરીને નહીં રાખી અમારે છૂટા શેરા લેવા છે ના, અમારે ના, આવું કાઢી હોય. આવું ના કરાય ભાઈ, હમણાં આવું ના આરોપ કરાય. નક્કી ચોરીનો આરોપ નક્કી આ મારા કાંઈ માણસથી કોઈ.
માણસ તમારા હવે નહીં. એટલે ના આવ્યો તો મારા ઉપર બધું આવી જોત કમળા. કોઈ સબર રાખો હા, નહીં. જમાઈ વાપરો. જમાઈ. હા, ભાઈ. વાપરો, જમાઈ. ના, એ ભાઈ, એ ભાઈ. જમાઈ વાપરો કો. ના, જમાઈ. ના, અમારો એ જમાઈ ભૂલ થઈ ગઈ. ના, અમે જીએ જ છે. તમારે જમાઈ લઈ જજો આઈ. તો હા સમજાવ કે જમાઈ ભૂલ બસ છોડી દો પગ બાપ. લઈ જજો આઈ તમે તાર. છોડી દો. એ ભાઈ, એ વાપરો તો. એ ભાઈ. લે તારા કારણે આ જોજે સુખ શાંતિ બાજરી વાટવા આવ્યા તા. આ જો ઈવન ઉપર આરોપ નહીં. આ તારા છોકરો ઈ પહેરી ના ગયો કારણે. તો. ઓયા. ઠોક તું. લઈ જા ઠોક. લઈ જા